અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 26 જુલાઈ કારગિલ વિજય દિવસ સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે। લગભગ 3 મહિના સુધી ચાલેલા ભારત પાકિસ્તાન કારગિલ યુદ્ધ દરમિયાન આપણા બહાદુર સૈનિકોએ 26 જુલાઈ 1999ના રોજ કારગિલમાં વિજય મેળવ્યો હતો। આ વર્ષ કારગિલ વિજય દિવસની 25મી વર્ષાગાંઠ છે। ત્યારે 25મી જુલાઈના રોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કારગિલ વિજયનો 25મી વર્ષગાંઠ સંદર્ભ મશાલ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। કારગિલ વિજય દિવસ 25મી વર્ષાગાંઠ નિમિત્તે અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય મશાલ રેલીનું આયોજન હતી। આ મશાલ રેલી ચૌટા નાકા પાસે આવેલા ભાજપ કાર્યાલય ખાતે વંદે માતરમ અને શહીદો અમર રહો જેવા નારા સાથે નીકળી મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ જવાહર બાગ ખાતે પહોંચી હતી, જ્યાં પ્રસ્થાપિત માજી વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા, સાથે શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી। આ મશાલ રેલીમાં જિલ્લા ભાજપ યુવા મોરચામાં મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્પકરણા, શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ, શહેર યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ, જિલ્લા યુવા મોરચાના જય તરૈયા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા। પાકિસ્તાનનું કુકર્મ 1999ની આસપાસ કાશ્મીરની અંદર છુપાઈને કાવતરા રૂપ પહાડની ટોચ પર જે ઘૂસણખોરો બેસી ગયા હતા એ લોકોને ભારત દેશની સેનાએ જે કારગિલમાંથી ખદેડી મૂકી હતી એ કારગિલ વિજય દિવસને આજે 25મો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે જે તે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે અને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી શ્રી જેઓની સૂઝબૂઝ, હિંમત અને દ્રઢ નિશ્ચય શક્તિના ઉદાહરણરૂપ આ વિજયને ઉજવવા માટે આજરોજ ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેરના કાર્યકર્તાઓ અહીં ભેગા થયા હતા, જેની અંદર મશાલ રૂપી ચિહ્ન અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। અસ્તુ